ગુડ મોર્નિંગ ગાઈઝ, બધા મજામાં હશો। આજે આપણે બ્લોગની શરૂઆત માતાજીના દર્શનથી કરીએ છીએ। ચલો, ગુડ મોર્નિંગ, જય માતાજી। જો સચિન સ્કૂલ માટે તૈયાર થાય છે અને હવે ટાઈમ થઈ ગયો છે। સચિનને ચાંદલો કરવાનો છે, સ્કૂલમાં ફરજિયાત છે ચાંદલો ખાલી। હજી બેગ ભરવાની બાકી હશે નહીં? ધીમે ધીમે, આમ ના હોય, ટાઈમ ટેબલ જોવે। પ્લીઝ ગાઈઝ, કરી આવી ગયા છીએ, જમવાનું થઈ ગયું? ના ના, બાજીનો રોટલો, છાશ વઘારી છે, કઢી બનાવી છે। વઘારી કલર સારો હોય પણ બાકી છાશ વઘારી કઢી, છાશ વઘાર, બાજીનો રોટલો, દાદા ખાઈ દીધું। સચિનભાઈને ટિફિન આપ્યું છે મોડા, ચમ આટલું મોડું કર્યું તો? ટિફિન હાલવા પૂજા જાય છે સચિનનું સ્કૂલમાં। ટિફિન હાલવા માટે દાબીને જા ફાસ્ટમાં। આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ। જુઓ થરાની બજાર, અમારું શોપિંગ પણ બંધ થઈ ગયું છે। પિન્ટુ ગાજ કરે છે, મારા સટન જ ગાજ થાય છે, ડેલાઇટ પણ ગાજ કરે છે। પિન્ટુ બટન લગાવતો હતો, ડેલાઇટ ગાજ કરે। ડબલ કોમ્પ બરગંડી લેવા માટે આવી ગયા છે। નવું લાવ્યા બોક્સ, આ બળી ગયું છે, નવું લગાવ્યું છે, હવે શું આવે છે જોઈ લઈએ। જો બોક્સ બળી ગયું હતું, આજે નવું બોક્સ લાવ્યા છીએ આપણે ટીવીનું, જોઈ શકો છો। કાલે સચિનભાઈએ બોક્સ બાળી દીધું હતું। હા તો શું, તો શું, તે ગોમમાં નો આલા ઘરની અંદર નાનું હોય એ બાળે। જો ઘરે નાનું હોય બાળે, ગમે બગાડ। જો સચિન નાસ્તો કરવા બેસી ગયો મેગીનો, કે જમવા બેસી ગયો? મેગી બનાવી, લાવડ્યા વગર ખાઈ લો। મેગી બનાવી છે સચિન માટે, સચિન મેગી ખાય જ છે એટલે મેગી જેવો જ છે ને। બટાકા પૌવા બનાવ્યા, મહેંદી લગાવે છે અને પપ્પા પકડીને બેઠા છે અને મમ્મી મહેંદી લગાવે પડશે ડાયરેક્ટ। એ તો પડે કરીએ છીએ। સચિન આપણો બ્લોગને એન્ડ કરશે। અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો। ગુડ નાઇટ।